વૈદિક સાધના જૂનાગઢ આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। કુંભ રાશિવાળો આ વિડીયોને જોવાની શરૂઆત કરી રહ્યા છો તો મને વિશ્વાસ છે કે તમારા મનમાં એક સવાલ તો વારંવાર જરૂર ઉઠી રહ્યો હશે કે થંબનેલમાં લખ્યું છે કે 2026માં કુંભ રાશિવાળાઓ સાથે શું થશે। એક સવાલ બીજો પણ આપના મનમાં ફરી રહ્યો હશે કે 2026નું વર્ષ કેમ આટલું આપણા માટે ખાસ થઈ રહ્યું છે, જેને જાણવા તમારા માટે મહત્વપૂર્ણ રહેવાનું છે। એવી તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે જેના લીધે આચાર્યજી લખવા પર મજબૂર થઈ ગયા છે કે 2026 કુંભ રાશિવાળાઓ માટે કેવું રહેવાનું છે, શું થવાનું છે। એ જ વિષય પર ચર્ચા કરતાં તમને જાણકારી આપીશ કે 2026 કુંભ રાશિવાળાઓ માટે કેવું રહેશે। જ્યોતિષમાં જેનું ખૂબ જ મહત્વ છે અને જે તમારી રાશિના સ્વામી છે, જે જાન્યુઆરીના મહિનાથી જ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશરત રહેશે તો એ બદલતી સ્થિતિનો પ્રભાવ તમારા જીવન પર કેવો રહેશે। રાહુ જે સ્વયં એક સત્તા છે તેનો પ્રભાવ તમારા જીવન પર કેવો રહેશે। ગુરુ જે પદ, વિવાહ અને સત્તાના કારક છે તે જ્યારે જૂનમાં કર્ક રાશિમાં પહોંચશે, ઓક્ટોબરમાં સિંહ રાશિમાં પહોંચશે તો તે શું મોટો ઉલટફેર કરશે। તમને જાણકારી આપવાનો છું કે બિઝનેસમાં ઉન્નતિ કરવાવાળાઓ સાથે શું થશે, નોકરી અને કાર્યની સ્થિતિ કેવી રહેશે, પ્રેમ સંબંધ, જમીન જાયદાદ, દેશ વિદેશ, તમારા દરેક પ્રશ્નોના સટીક જવાબ આપીશ। ધન અને પ્રેમને લઈને, સમાજ અને સામાજિક સ્થિતિને લઈને શું મોટા બદલાવ થશે, આજે તેના જ વિશે આ વિડીયોમાં હું જાણકારી આપવાનો છું। તો આ વિડીયોને તમારે ખૂબ જ ધ્યાનથી સાંભળવાનો છે, સમજવાનો છે અને જોવાનો છે। અને આ રાશિફળ સાંભળ્યા બાદ પણ તમને અસંતોષ રહે તો મારી સાથે વાત કરીને પર્સનલ સવાલ પૂછી શકો છો। તો ચાલો વિસ્તારથી જાણીએ કુંભ રાશિફળ 2026 એટલે કે 2026નું કુંભ રાશિવાળાઓનું વાર્ષિક રાશિફળ। કુંભ રાશિફળ 2026ના અનુસાર 1 જાન્યુઆરીથી લઈ 31 ડિસેમ્બરનો સમય કંઈક નવા અસ્મરણીય લાભ, કંઈક વિષમ પરિસ્થિતિથી પણ સારા અવસર અને સુખ ઉપભોગના મહત્વપૂર્ણ અવસર આપીને જશે। 2025માં અનેક પ્રકારની યાત્રાઓ કરવા પર પણ આવકમાં રૂકાવટો આવતી હતી, હવે એ જ રૂકાવટો 2026માં સફળતાનું કારણ બનશે, કારણ કે 2026માં દરેક કાર્યોમાં સફળતા નિશ્ચિત છે। કોઈ પ્રેરક વ્યક્તિ સાથે મુલાકાત થશે, તમારો ઘણા લોકો સાથે આખા વર્ષ દરમિયાન સંબંધ ઘનિષ્ઠ બનશે, સમાજના ઉચ્ચ વર્ગ સાથે મુલાકાત થશે, કંઈક યાત્રાઓ એવી થશે જ્યાં તમારું કાર્ય શીઘ્રાથી શીઘ્ર બનશે। 2026ની શરૂઆતથી જ શનિ રાહુનું અદ્ભુત મિલન તમારા કર્મભાવને ચકિત કરી દેશે। રાહુ દેહ લગ્નમાં બેઠા છે જે તમારા કામ કરવાની રીતને, વિચારવાની ઢબને અને નિર્ણય લેવાની ગતિને કંઈક અલગ બનાવશે। જાન્યુઆરીના ત્રીજા સપ્તાહથી એપ્રિલના અંત સુધી અદ્ભુત ઉર્જાનો સંચાર રહેશે। જે લોકો નોકરી કરી રહ્યા છે એમના માટે 8 ફેબ્રુઆરીથી 25 માર્ચની વચ્ચે નવા પદ અથવા નવી જવાબદારીના અવસર પ્રાપ્ત થશે। હવે તમે કંપની દ્વારા નવા પ્રોજેક્ટ માટે સિલેક્ટ થઈ શકો છો, કોઈ વિશેષ જવાબદારી પ્રાપ્ત થશે, સોદા દરમિયાન ઈચ્છિત લાભ થશે, તમને ઘણી બધી જવાબદારીઓની સાથે ખુલ્લાપણું મળશે અને તમે પોતાને સર્વહારા અનુભવ પણ કરશો। એવું પણ થઈ શકે છે કે તમને કોઈ મલ્ટીનેશનલ અથવા તો ઇન્ટરનેશનલ કંપનીથી મોટી ઓફર આપવામાં આવે, કોઈ નવો પ્રસ્તાવ આપવામાં આવે અને તમે એની સાથે જોડાઈ જાઓ। 2 એપ્રિલથી જ્યારે તમારા કર્મના સ્વામી દ્વિતીય ભાવમાં પહોંચશે તો એ બેરોજગાર લોકોને મોટી ખુશખબરી આપીને જશે, કારણ કે અચાનક કોઈ જૂના સંપર્કથી મદદ મળી શકે છે। જો તમે તમારું કામ છોડીને આવી ચૂક્યા હતા તો તમારી ત્યાં પુનઃ વાપસી થઈ શકે છે। તમે સંગીત, ઘર સામાન, કમિશનના ક્ષેત્ર સાથે સંબંધ રાખો છો તો લાભના અવસર મળશે। લલિત કલાથી સંબંધિત લોકો લાભાન્વિત રહેશે। જે સ્પોર્ટ્સ સાથે જોડાયેલા છે, શિક્ષા સાથે જોડાયેલા છે અને ખાસ કરીને વિના કોઈ સ્વાર્થ સમાજ સેવા સાથે સંબંધ રાખે છે તો એમને પણ
આ 2026માં મોટું પદ મળી શકે છે, ત્યાં સુધી કે તમે રાજ્ય સરકાર સુધી પહોંચી શકો છો. કુંભ રાશિવાળાઓ એ તો નિશ્ચિત છે કે 2 જૂનની આજુબાજુ પદ અથવા ટ્રસ્ટમાં મોટી જવાબદારી અથવા કોઈ મોટી સંસ્થાનું પદ સરકારમાં અથવા તો ગેરસરકારી સંસ્થાનમાં, સમાજમાં, સોસાયટીમાં કોઈ પણ જગ્યાએ પ્રાપ્ત થશે. તેનું સૌથી મોટું કારણ છે કે 2 જૂનથી ગુરુ ગ્રહ તમારા પંચમમાં પહોંચશે, તો તે તમને પદની સાથે પ્રેમ પરિવારનો લાભ દેશે. પૈસાના નવા સ્ત્રોત ઉજાગર થશે. મહિલા મિત્ર અથવા દૂરના સંબંધીનો સહયોગ મળશે અથવા તો તેના માધ્યમથી લાભ થશે. આ અવધિ દરમિયાન તમારી કામ વાસના તીવ્ર થશે. તમે કંઈક નવા સંબંધના તરફ લાલાયિત થશો. થઈ શકે છે કે તમારું પ્રેમ પ્રકરણ ચરમ પર પહોંચે. એવું પણ થઈ શકે છે કે એકાએક એન્ટ્રી થઈ જાય. યાદ રાખો, ગુરુ જૂનથી 6માં ચાલ્યા જશે, એટલા માટે લગ્ન પહેલાં કુંડલી મિલાન અવશ્ય કરાવજો. એમ તો તમારા રાશિ સ્વામી શનિદેવ તમારા દ્વિતીય ભાવમાં જ ઉપસ્થિત રહેશે, પરંતુ જ્યારે તે મે મહિનામાં રેવતી નક્ષત્રમાં પહોંચશે તો તમને ખૂબ જ શીઘ્ર ઉત્તેજિત કરશે. તમે વિના કોઈ કાર્ય પણ ભ્રમણ કરશો. 9 ઓક્ટોબર જ્યારે તે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે સ્વાસ્થ્ય કમજોર રહેશે. તમારા વ્યવહારમાં વિઘ્ન ઉપસ્થિત થશે. કંઈક લોસ અથવા તો તમારા આપ્તજનથી તમારી દૂરી વધી જશે. અને એમ પણ તમારી કુંડળીમાં કર્મ ભાવમાં વર્ષના અંત સુધી કોઈ પણ ગ્રહની ઉપસ્થિતિ ન હોવી એ સ્પષ્ટ સંકેત કરી રહી છે કે ધંધો તો નિરંતર ચાલ્યા રહેશે, આવક પણ મળતી રહેશે. જે 2026માં વ્યાપાર કરી રહ્યા છે એમને પણ જૂનની આજુબાજુ કોઈ એવો પ્રસ્તાવ મળશે જે તમારા કામને દેશ વિદેશથી જોડી શકે છે. આકસ્મિક લાભ મળશે. વ્યાપાર વૃદ્ધિ હેતુ કરેલા પ્રયાસ સફળ સિદ્ધ થશે. નવા વ્યવસાયિક અનુબંધ બનશે. ત્યાં સુધી કે તમારી ફેક્ટરીમાં, તમારી કંપનીમાં એક ધાર્યા લોસની જે સ્થિતિ છે એ દૂર થશે અને તમે તમારી સમસ્યાઓને દૂર કરવામાં પણ સફળ રહેશો. પરંતુ આ વર્ષ રાજયોગના કારણે તમારી રચનાત્મક ગતિવિધિઓને વધારશે, તમારો રોમાન્ટિક મૂડ બનાવશે. તમે તમારા જીવનસાથી સાથે વ્યસ્ત રહેશો, એટલે કે તમારા વિવાહ પણ નક્કી થઈ શકે છે. હું તો ત્યાં સુધી કહી શકું છું કે જો લોકો લાંબા સમયથી રિલેશનશિપમાં છે એમને અન્ય રાજ્ય અથવા તો વિદેશમાં નિવાસ કરવાની તક મળી શકે છે. અને એમ પણ 20 જાન્યુઆરીમાં શુક્રનું વિદેશ ભાવમાં પહોંચવું વિદેશમાં અધૂરા કાર્યોને પૂર્ણ કરશે. વિદ્યાર્થીઓની સારી એવી સંસ્થામાં સિલેક્શન થશે. શિક્ષામાં સમાધાન મળશે. જે રાત્રિમાં નિંદ્રમાંથી ઉઠી જવાની બીમારીઓથી પીડિત હતા એ પણ પીડામાંથી મુક્તિ પ્રાપ્ત કરશે. પતિ પત્નીમાં તણાવ ઘટશે ત્યાં સુધી કે તમે કોઈ મોટી ભાગીદારીમાં પણ સામેલ થઈ શકો છો. થઈ શકે છે કે તમે અચાનકથી જ કોઈ વ્યક્તિ વિશેષની સહાયતાથી જીવનના પરમ સુખને પ્રાપ્ત કરો, પરમ આનંદને પ્રાપ્ત કરવાની દિશા તરફ આગળ વધશો. અને એમ પણ શુક્ર એપ્રિલથી ઓગસ્ટની વચ્ચે જ્યારે બૃહસ્પતિના દૃષ્ટિકોણ ધનભાવ પર બનાવશે ત્યારે અચાનકથી ધનની વૃદ્ધિ સંભવ થશે. જૂના નિવેશનો રસ્તો ખુલશે. જે લોકો માત્ર ડિજિટલ બિઝનેસ અથવા ઓનલાઈન ઇન્કમમાં છે એમના માટે પણ 14 મેથી 9 જુલાઈ સુધીનો સમય અત્યંત શુભ રહેશે. રિયલ એસ્ટેટ, જમીન સાથે જોડાયેલા ફાયદાઓ થશે. પરંતુ જો તમને કોઈ સસ્તી જમીન અથવા તો સોના જેવી ઓફર આપી છે તો દસ્તાવેજોની અવશ્ય ચકાસણી કરજો, કારણ કે 2026ના બીજા ભાગમાં ખોટી ભાગીદારીના પણ યોગ પ્રબળ છે. પ્રારબ્ધ ન તો ફળ આપ્યા વિના નાશ થાય છે, ન તો પ્રારબ્ધ બદલી શકે છે. પરંતુ મનુષ્ય શાસ્ત્રોક્ત દેવ આરાધના, સેવા, પૂજા આદિ પ્રબળ કર્મ કર્યા કરે તો તરત નવીન પ્રારબ્ધનું નિર્માણ થઈ શકે છે. અને એ પ્રારબ્ધ ફળદાનોન્મુખ પહેલાં પ્રારબ્ધની વચમાં પોતાનું ફળ આપે છે. જેમ કે કુંડલીમાં ધન પ્રાપ્તિના યોગ નથી, પણ જો ધન પ્રાપ્તિ માટે શ્રી યજ્ઞ વિધિપૂર્વક સંપન્ન થઈ જાય તો નવીન પ્રારબ્ધના નિર્માણથી ધન પ્રાપ્ત થઈ શકે છે. એવી જ રીતના અન્ય વિષયો પર પણ તમારે સમજવું જોઈએ. એટલા માટે હું વારંવાર કહું છું, કુંડળીનો એક યોગ તમને જમીનથી સિતારાઓ સુધી પહોંચાડે છે અને એક દુર્યોગ
તમને સિંહાસન ઉપરથી જમીન પર પહોંચાડી દે છે. એટલા માટે કુંડળીનું વિશ્લેષણ કરી જીવન સંબંધિત ઉપાયોને જાણો. સમયના અભાવના લીધે અહીંયા 2026નું આ સંક્ષિપ્ત રાશિફળ આપેલું છે. જો તમે સંપૂર્ણ રાશિફળ જાણવા ઈચ્છો છો તો સંપર્ક કરી શકો છો. નંબર વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે, વિડીયોમાં પણ આપેલા છે. વાટ જુઓ નવા વિડીયો માટે. જય ગુરુદત્ત, જય ગિરનારી.